બોડેલી નગરમાં રખડતા આખલાઓનો આતંક યથાવત રહેતા નગરજનોમાં ભયનો માહોલ સર્જાયો છે। છેલ્લા 15 કલાકમાં 3 રાહદારીઓને આખલાઓએ અડફેટે લઈ ઈજા પહોંચાડી હોવાનું સામે આવ્યું છે। ખોડિયાર ચોક પાસે 2 આખલાઓ સામસામે લડી રહ્યા હતા, ત્યારે ગણપત હિરાજી પ્રજાપતિ, જગદીશ રાઠવા અને અમૃત બારિયાને પણ આખલાએ અડફેટે લેતા તેમને ઈજા પહોંચી હતી। આ બધાને ગંભીર ઈજાઓ થતા 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયા છે। कहीं नहीं, हमें यहाँ ऊपर था पाछळथी आखलो आव्यो तो उचकीने रोड पर फेंकी दीधो। आवा बनाव लगभग 2 દિવસની અંદર 3-4 બનાવ બની ચૂકેલા છે। આજે સવાર લગભગ 2 જણને અમે તો સુરત જતા હતા, અહીંયા ઘરેથી આવ્યા એટલે ગાડીમાંથી ઉતરીને અહીંયા ઊભા। મારા પપ્પા સવારમાં 7:30 વાગે અલીપુરા ચોકડીથી ચાલતા ચાલતા દુકાન ઢોકલિયા છે મારી, ત્યાં જતા હતા। 2 આખલા લડતા હશે તેમને ઉછાળી નાખીને ઈજા પહોંચાડી છે। બીજા પહેલા એમને ઈજા પહોંચાડીને પછી આગળ અલીપુરા ચોકડી પર જઈને એક વરી બીજા કોઈ ભાઈ હતા જે બાઇક પર હતા, એ ઊભા રહ્યા હતા બાઇક પર, એમને બી ઈજા પહોંચાડી છે। હવે અહીંયા મારો મિત્ર છે, એ જતો તો સુરત મજૂરી કરવા માટે। હવે અચાનક અહીંયા અલીપુરાની જોડે ખોડિયાર મંદિર આવ્યું છે, એની જોડે ચોકડી ઉપર અચાનક આખલો આવ્યો અને હુમલો કરી બેઠો અને અત્યારે હાલમાં હાથમાં વાગ્યું છે। દવાખાના મુલાકાત કરી અને દવાખાનાની અંદર સારવાર કરાવી છે। હવે થોડી ફ્રેક્ચર જેવું કીધું છે, પણ હવે ખબર નહીં, હવે જોઈએ પછી ખ્યાલ આવે। બીજા બી કોઈક વ્યક્તિને વાગ્યું છે અને અત્યારે સરોદયની અંદર દાખલ કર્યા છે, માથાની અંદર કંઈક વાગ્યું છે એવું જાણવા।